નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 18 ડિસેમ્બર 2025 નાઈટનો વાર છે મિત્રો, ગુરુવારના રોજ. અત્યારે હરાજી વિશેની મિત્રો વાત કરી તો આપણે અત્યારે બીજો ભાગ બનાવી રહ્યા છીએ ને હરાજી વિશેની વાત કરી તો તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે હરાજીનું કામકાજ જે છે તે 5 નંબરના બ્લોકમાં આવી ગયું છે. એટલે જે સવારની વાત કરી મિત્રો તો બ્લોક નંબર 10માંથી હરાજીનું કામકાજ ચાલુ થયું હતું. ત્યારબાદ મિત્રો બ્લોક નંબર 8 અને 7માં હરાજી જે હાલવાની હતી એમાં 2 બ્લોકમાં પણ હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે ને અત્યારે હરાજીનું કામકાજ 5 નંબરના બ્લોકમાં આવી ગયું છે. આના પછીનો છે એક આ 6 નંબરનો બ્લોક છે, તેમાં હરાજીનું કામકાજ એક જ બ્લોક છે એમાં બાકી છે. એટલે લગભગ આજે તમામ પ્રકારની ડુંગળીની હરાજી લગભગ તો લેવાય જશે. છતાં હું તમને એન્ડમાં જણાવીશ કે કેટલું શું થયું છે, કેટલી હરાજી લેવાની છે ને કેટલી કદાચ બાકી રહી જાય તો. અને અત્યારના બજાર ભાવની મિત્રો વાત કરીએ તો બજાર અત્યારે ઘણું ઠંડુ પડી ગયું છે, ઘણું એટલે ઘણું ઠંડુ પડી ગયું છે. કારખાના ક્વોલિટીમાં જે માલ છે જે આપણે અત્યાર સુધીની વાત કરી તો 61 રૂપિયા પ્લસમાંથી લઈને 71 રૂપિયા 81 રૂપિયા સુધી બજારો થતા હતા, પણ અત્યારની પોઝિશનની વાત કરી તો જે કારખાના ક્વોલિટી માલ છે તે 41 રૂપિયા સુધીના આવી ગયા છે. એટલે 41 રૂપિયાથી લઈને હાલ કોઈ માલ હોય તો 76 રૂપિયા સુધી જાય છે. એટલે બજાર એમાં ઘણું ઠંડુ પડી ગયું છે. ને અત્યારે પ્રોપર માલ જે છે આપણે કહીએ તો 80થી 90% માલ છે તે બધા કારખાના ક્વોલિટી માલ થઈ ગયા છે. બધી તમે જોઈ શકો છો ડુંગળી છે જે બધી પ્રોપર ડેમેજ માલ થઈ ગયા છે ને બજારો અત્યારે સાવ ડાઉન થઈ ગઈ છે. તો આ વિડીયોમાં તમને એના જ બજાર ભાવ ખાસ જણાવવાનો છો કે જે કારખાના ક્વોલિટી માલ હોય એના કેવા બજાર ભાવ થાય છે. અને ખાસ કરીને એટલે જણાવવાનું છે કે ભાઈ એવા માલ હોય ને તો એ તમે લણતા નહીં, કારણ કે ભાડાના પૈસા નહીં થાય એમાં. તો ચાલો હરાજીનું કામકાજ ચાલુ છે તો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે અત્યારના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ. અને જે સારી ક્વોલિટી હોય, જે સુપર ક્વોલિટી માલ એને બજાર ભાવ તમને જણાવવાનું હતું, જેથી કરીને આપણે જાણી શકીએ કે ભાઈ સારી ક્વોલિટીના કેવા બજાર ભાવ થાય છે. ધન્યવાદ. આ વિડીયો શરૂ કરતા પહેલાં તમને આવા થોડાક બજાર ભાવ જણાવી દઉં છું કે તમારે શેની ખાસ ધ્યાન રાખવી. તો 56 રૂપિયા નકરા 56 રૂપિયામાં આ માલ વેચાણો છે. આના 76 રૂપિયા ભાવ થયો છે. આગલા વખતના નકરા 56 ને આના 76 રૂપિયા ભાવ થયો છે. બે નકરા એક ભાવ થયા છે. તમને બેની ક્વોલિટી દેખાડું અને થોડીક માહિતી દેવાની છે તમને આમાં. તો મિત્રો આના નકરા 56 રૂપિયા ભાવ થયો છે. ભાઈ આ ગુલટી છે, તમે જોઈ શકો છો આવી ગુલટી છે અને આની અંદર કોકો ગાંઠિયો આ ટાઈપનો બગાડ છે. બાકી ઉગાવો તમે જોઈ શકો છો એટલો બધો ઉગાવો આની અંદર નથી આવ્યો, આવો થોડોક અંદર માલ અંદર મિક્સમાં છે. તો ભાઈ ગુલટી છે તે લણતા નહીં. હવે તમને ચોખ્ખું કહું કે ગુલટી ન લણતા, કારણ કે 56 રૂપિયા ભાવ થયો છે ગુલટીનો. એટલે તમારે ભાડાના પૈસા આમાં ન થાય. 56 રૂપિયા ભાવ થયો છે. એના પછી જો એક આ માલ વેચાણો છે, આની અંદર બધું મિક્સમાં છે ભાઈ, બગાડ ઉગાવો ને એવું બધું મિક્સમાં છે, પણ થોડોક કલર લાઇટિંગ વાળો માલ આવો અંદર મિક્સમાં છે. તો આના નકરા 76 રૂપિયા ભાવ થયો છે. તો આવો માલ પણ તમારી પાસે હોય તો ઘરે બેઠા કોઈ માગતું હોય તો વેચી નાખજો ભાઈ. 70-80 રૂપિયામાં કોઈ માગતું હોય તો દઈ દીજો. નાની સાઇઝમાં છે આ માલ, મોટી સાઇઝ નથી આની અંદર. તો આવા માલ પણ તમે લઈ આવશો તો તમારા ભાવ એટલા જ ગણવાના રહેશે ભાઈ. 60-70 રૂપિયા જેવા ભાવ ગણવાના રહેશે ભાઈ. તો આના 76 રૂપિયા ભાવ થયો છે. આ તમે જોઈ શકો છો આ માલ છે. હજી આગળ તમને નબળા જે માલ છે જેના ભાવ નીચા થાય છે એ તમને માલ દેખાડી દઉં. તો મિત્રો આ માલના નકરા 51 રૂપિયા ભાવ થયો છે. આ ગુલટી છે ભાઈ, નકરા 51 રૂપિયા ભાવ થયો છે ભાઈ. ભરીને ન લઈ આવે એવું જ કરવાનું હોય સાહેબ. આવી ગુલટી નો લઈ આવતા નહીં ભાઈ. લાંબા ચૂંગા હોય ને એવો માલ ભાઈ હોય તો કોઈ લણતાય નહીં, લઈ આવતાય નહીં, કારણ કે આમાં ભાવ થાય નહીં ભાઈ. 51 રૂપિયા ભાવ થયો છે. તમે જોઈ શકો છો આવો માલ છે, લાંબા ચૂંગા છે, આ ટાઈપના ગુલટી ટાઈપ નાની છે ભાઈ સાઈઝમાં, પણ લાંબી છે બધી. આના નકરા 51 રૂપિયા ભાવ થયો છે.
તો મિત્રો આના નકરા 81 રૂપિયા ભાવ થયો છે. આ માલની વાત કરીએ તો સાઈઝમાં આની અંદર બધી સાઈઝ છે. આવી ઝીણી ગુલટી છે અને થોડીક આવી મોટી સાઈઝમાં છે. આવો કલર વાળો માલ છે, તમે જોઈ શકો છો. હવે આની અંદર ડેમેજ માલ ઘણો થઈ ગયો છે. આ ટાઈપનો ભીનો બગાડ છે, પોચો પડી ગયો, ગુંદાઈ થઈ ગયા છે ભાઈ માલમાં. આવો બગાડ તમે જોઈ શકો છો, અંદર આવી ગયો છે. 81 રૂપિયા ભાવ થયો છે. બજારું ભાઈ આજે જોઈને અત્યારની બજારું તો ભાઈ બહુ ડાઉન દેખાડે છે. આવું અંદર છે અને સારું તમે જોઈ શકો છો. આ ટાઈપનું થોડુંક ઝીણા મોટી સાઈઝમાં સારું માલ છે. આની અંદર 81 રૂપિયા ભાવ થયા નકરા. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ તો બે વકલ અહીંયા છે જે સારી ક્વોલિટીમાં, એટલે બહુ એકદમ આપણે સુપર ક્વોલિટી તો નહીં કરી શકીએ, પણ થોડીક ક્વોલિટી સારી છે. તો આના બે વકલના બજાર ભાવ જાણી કેટલા બજાર ભાવ થાય છે. હરાજી આવી ગઈ છે. મિત્રો આના 251 થયા છે. આગલાના જોઈ કેટલા થાય છે. વિશાલભાઈ એમાં પાછળ હું લખવાનું આમાં જૂના અને 141 રૂપિયા ભાવ થયો છે. જોઈ કવી ક્વોલિટી છે. પેલા ચાલો એ જ જોઈ લઈ. તો આ 141 રૂપિયામાં ભાઈ વેચાણો છે ભાઈ. જોઈ શકો છો બગડવાળો ને એવો માલ છે ભાઈ. મીડિયમ ક્વોલિટી માલ છે ભાઈ. એવું લાગતું હતું પહેલાં તો થોડોક સારો છે, પણ આ ટાઈપનું બગાડ તમે જોઈ શકો છો. 141 રૂપિયા ભાવ થયો છે ભાઈ આ માલનો. આવો માલ છે અંદર મિક્સમાં 141 રૂપિયા. હા ભાઈ આ ભાઈની ડુંગળી છે. આ ખેડૂત છે લઈને આવ્યા છે 141 રૂપિયામાં. અને આ ભાઈ બીજો વકલ જે પહેલા વેચાણો તો 251માં એ માલ છે. જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે ભાઈ. ઝીણું થોડુંક વધારે છે આની અંદર, મોટું છે ભાઈ પણ થોડુંક ઓછી માત્રામાં છે. 251 રૂપિયા ભાવ થયો છે. બગાડ તમે જોઈ શકો છો. આની અંદર બગાડે આવી ગયું છે. આવું બધું છે અંદર મિક્સમાં, બગાડવાળું ને એવું ઘણું બધું છે અંદર મિક્સમાં. આ ટાઈપનું આવું મીડિયમ ક્વોલિટી માલ અંદર મિક્સમાં છે. બાકી આમ માલ છે તો કલરવાળો ને સારો માલ છે એના ભાવ થયા છે ભાઈ 251 રૂપિયા. બાકી બધું આવું હોય તો 251 પ્લસ થાય. થોડોક બગાડ ને એવું થોડુંક છે એટલે 251 રૂપિયા ભાવ થયો. મિત્રો 121 રૂપિયામાં આ માલ વેચાણો છે. આની અંદર તમે જોઈ શકો છો ઉગેલો કેટલો માલ છે ને તે પછી તમે જોઈ શકો છો. આની અંદર આ ટાઈપના ચૂંગા છે. આવા ચૂંગા છે ભાઈ 121 રૂપિયા ભાવ થયો છે. કલર છે ભાઈ ડુંગળીમાં, પણ માલ ક્વોલિટી જે કન્ટેન્ટી છે થોડીક ખરાબ થઈ ગઈ છે. આ ટાઈપનો ઉગાવો અને આવું થોડુંક થઈ ગયું છે ભાઈ. બાકી તમે માલ જોઈ શકો છો આવો કલર વાળો ને થોડોક સારો માલ છે આની અંદર. પણ આમ પ્રોપર જોઈએ તો આ ટાઈપના ચૂંગા થોડાક વધારે દેખાય છે. લાંબુ છે ભાઈ, આ ટાઈપનું લાંબુ છે. 121 રૂપિયા ભાવ થયો છે. આવો માલ આની અંદર વધારે છે. થોડીક આવી મોટી સાઈઝ છે આની અંદર, પણ ઓછા ભાગે છે. બાકી વધારે આવા લાંબા ચૂંગા છે ભાઈ. 121 રૂપિયા ભાવ થયો.
તો મિત્રો 146 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. આ માલ સારો છે, થોડુંક ઉગેલું ને એવું છે અંદર મિક્સમાં, પણ માલ થોડોક સારો છે. 146 રૂપિયા ભાવ થયો છે. માલ પ્રમાણે જોઈએ તો 50-60 રૂપિયા જેવું બજાર આમાં ઢીલું દેખાય ભાઈ. છતાંય આગળ જોઈએ છીએ કેટલું બજાર શું તેજી બનતી છે આગળ તમને વિડીયોમાં જણાવીશ. 146 રૂપિયામાં આ માલ વેચાણો. જોઈ લે 56 થયા 66 હાલો હા 360 એટલે ભારત તો મિત્રો 360 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. જોઈ શકો છો સારી ક્વોલિટી માલ હો, ચાંદુર કલર ઉપર છે ભાઈ. આ ભાઈ રાકેશભાઈ લીધો છે આ માલ ભારતમાં. 360 રૂપિયા ભાવ થયો છે. ઉગાવો તમે જોઈ શકો છો. આ માલમાં આખો ઢગલો તમને દેખાડતો કોકો ગાંઠિયો ઉગેલો છે, બાકી બહુ ઉગેલો નથી. એક ગાંઠિયો તમે જોઈ શકો છો ત્યાં ઉગેલો, બાકી બગાડ કેવું કાંઈ છે નહીં ને સાઈઝ એ બહુ સારી છે. 366 રૂપિયા સુપર ક્વોલિટી માલ છે ભાઈ. 366 રૂપિયા. હવે આ માલમાં તમે જો ગણતરી કરો 5 દિવસ થઈ ગયા છે. 5 દિવસમાં એટલો બધો ઉગાવો આવ્યો નથી. કોક ગાંઠિયો ઉગેલો છે, બાકી બહુ ઉગાવો નથી આવ્યો. આવા કોક ગાંઠિયા છે જે ઉગેલા, બાકી માલ સારો જ છે. 366 રૂપિયા ભાવ થયો. કલર ભાઈ છે ને કહું ચાંદુર કલર ઉપર છે ભાઈ, એકદમ લાલ કલર નથી. એક ગાંઠિયો છે જ આવો એકદમ લાલ કલર ઉપર, બાકી પ્રોપર માલ બધો છે ને લાલ કલર ઉપર નથી, ચાંદુર કલર ઉપર છે. 366 રૂપિયા. હા મેસેજ આવ્યો ને હજી તો મિત્રો 381 રૂપિયામાં અમલ વેચાણો છે. તો મિત્રો 381 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. અને આ માલની વાત કરી તો આ માલ આની પહેલા એકવાર વેચાઈ ગયો છે 601 રૂપિયામાં. ઈદ માલ છે ભાઈ. 381 રૂપિયા જે ભાવ છે ભાઈ. આ ક્વોલિટી માલ છે, સાઈઝ વાળો માલ છે ભાઈ, મસ્ત ક્વોલિટી માલ છે. ઉગેલું હમણાં બધું દેખાડવાનું છે, પેલા સારું દેખાડી દો. તો આ 381 રૂપિયામાં સારો માલ ને સાઈઝ વાળો માલ વેચાણો. બાકી ઉગેલો માલ તમે જોઈ શકો છો, ઘણો બધો આની અંદર ઉગી ગયો છે માલ. આ ટાઈપનો ઉગેલો માલ છે ભાઈ અંદર મિક્સમાં, અને કોક ગાંઠિયો છે તે બેસી ગયેલો છે આવો અંદર મિક્સમાં. બાકી આમ સાઈઝ થોડું ગ્રેન્ડિંગ કરવું પડે એવું છે. બાકી આ ટાઈપની સાઈઝ ને આ ક્વોલિટી માલ છે ભાઈ. 381 રૂપિયા ભાવ થયો. ઉગેલું છે આની અંદર મિક્સમાં. આ માલે ઉગી ગયો હે. 381 રૂપિયા. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ બેના બજાર ભાવ ને. પહેલા તો તમને આવક વિશેની જણાવી દઉં, ડુંગળીની આવક ક્યારે ખોલવાની છે. તો મિત્રો આજે રાત્રે એટલે કે આજે ગુરુવાર છે 18 ડિસેમ્બર 2025 ને મિત્રો ગુરુવારના રોજ રાત્રિના 12 વાગ્યાથી લઈને સવારના 7 વાગ્યા સુધી મિત્રો ડુંગળીની આવક ખોલવાની છે ભાઈ. જેની દરેક ખેડૂત ભાઈ ખાસ નોંધ લેવી. હજી એકવાર કહી દઉં કે આજે રાત્રે 12 વાગે ડુંગળીની આવક ખોલવાની છે, સવારના 7 વાગ્યા લગન ખુલ્લી રહેવાની છે. જેની દરેક ખેડૂતભાઈ ખાસ નોંધ લેવીને બીજા ખેડૂતભાઈને વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એને પણ આ માહિતી મળે. હવે બજાર વિશેની વાત કરીએ મિત્રો તો બજાર ડાઉન થઈ ગઈ છે ભાઈ. એનું દરેક ખેડૂતભાઈ ખાસ નોંધ લેવી કે ભાઈ બજારો ડાઉન થઈ ગઈ છે ને 50-60 રૂપિયામાં જે માલ વેચાય છે એ માલ તમે ન લાણો તો વધારે સારું, કે નવકાર તમારા ભાડાના પૈસા થાય નહીં. તો એવા માલ ખાસ કરીને જે ગુલટી સાઈઝની માલ છે, ચૂંગા છે, એ માલ લણતા નહીં ને લઈ આવતા નહીં, નકર એને બજારો થવાની નથી. બાકી જે સારા માલ છે એના બજારો આજે પણ જોઈએ તો 300-400 રૂપિયાના બજાર ભાવ નીકળ્યા છે ને ભાઈ. એવા માલ બહુ ઓછા માત્રામાં હતા ભાઈ. એક બ્લોકમાં જોઈએ તો 4-5 વકલ નીકળ્યા, એટલા પ્રમાણમાં જ બજારો એવા માલ હતા. તો એના માલ 300-400 રૂપિયા સુધીના બજાર ભાવ થયા. બાકી આજનું જે રેગ્યુલર બજાર છે ને એની વાત કરી તો 50-60 રૂપિયાથી લઈને 150-200 રૂપિયા સુધીનું જ મિત્રો આજનું જે રેગ્યુલર બજાર છે તે રહ્યું છે.
તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.